હા ભાઈ, તે કીધું એટલે આવી ગયું ભાઈબંધ. અરે હું એક દી પહેલા આવી જઈશ. તારા ભાભી ને, અરે એને હું લેતો આવીશ. હારે હારે તું ચિંતા કેમ કરે? કહી દીધું એટલે પતી ગયું ને. હા ભલે ભલે. સારું સારું હાલો. સારું હાલ મૂકું. હા ભલે. મારા ભાઈબંધના લગ્ન નક્કી થઈ ગયા, આપણે લગ્નમાં જવાનું. મારે નથી આવવું તમારા ભાઈબંધના લગ્નમાં. અરે આવું ન કરાયેલી માઇન્ડ માં બચારાનો મેળ પીડ્યો હોય. આપણે જવું તો જોઈએ ને. તમે એકલા જઈ આવજો, માન નથી આવતું તમારા અરે ભાઈબંધ. પણ તું એના લગ્નમાં આવે તો ખરી. જાઓ જલાલી થી લગ્ન કરે. એવા તો કેવા લગ્ન કરે છે? અરે એના લગ્ન નો મંડપ જ ખાલી 2 વીઘામાં હે. એવો મોટો મંડપ નાખે તો અને ગાડીના પાર્કિંગ હાટું તો આખું ખેતર અલગ હે. અને એના લગ્નમાં મોટા મોટા તો માણસો આવવાના બધા. એટલા બધા મોટા માણસો તેડાવ્યા છે? તો મોટા નામચીન માણસો આવવાના હે. અને ખાલી આપણા ગામનું જ નહીં, પડખેના ગામને બધાનો જમણવાર કર્યો હે. તો અને 50 તો બ્રાહ્મણ હશે એના લગ્નમાં. ઓ 50 બ્રાહ્મણ? તો આલિશાન લગ્ન કરે. જેવા તેવા લગ્ન નથી કરતો મારો ભાઈબંધ. તો તમારે જવું પડ્યું. અરે તું આ તને એમ થઈ જાય તું લગ્ન જો ને તને એમ થઈ જાય. બાકી ના, આની જેવા લગ્ન કોઈ ન કરે. પણ લગ્ન કરે છે કઈ જગ્યાએ? સમૂહ લગ્નમાં. સમૂહ લગ્નમાં હોય? મારે નખાવ જાવ. પેલા કેતા હોય તો કે સમૂહ લગ્નમાં છે. સમૂહ લગ્નમાં જ આવું બધું હોય ને. ઘરે કરે ઘર એક તો લોન લઈને તો લગ્ન કરે. મોટી ખાડો હો. લોન લઈને તો એક તો લગ્ન કરતો હોય બચારો. આમ રાખ્યું છે તેમ રાખ્યું છે, મોટી મોટી હસ્તી આવવાની છે. સમૂહ લગ્નમાં જ આવે ને આવા બધા. એમના ઘરના લગ્નમાં થોડા આવે. સમૂહ લગ્નમાં